મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશમાં યુનિટ નંબર 6 યુનિટનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી। શું છે આ પાઠમાં? ધ નાઇટ ટ્રેન એટ દેઓલી આ એક વાર્તા છે, એક સ્ટોરી છે। એ કોના દ્વારા લખાય છે? તો એ ઇંગ્લિશ રાઇટર, ખૂબ જ જાણીતા રાઇટર લેખક રસ્કિન બોન્ડ દ્વારા લખાઈ છે। રસ્કિન બોન્ડની કોઈ બી વાર્તા હોય કે કોઈ પણ પોએમ હોય કે કવિતા હોય એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ હોય છે। આપણને મજા પડે એવી, આપણને વારંવાર વાંચવાની ગમે એવી વાર્તા અને પોએમ એટલે કે કવિતાઓ હોય છે। આ સ્ટોરીમાં શું છે તો ચલો આપણે જોઈએ। ખૂબ જ સરસ સ્ટોરી છે, તમને ખૂબ મજા આવશે। When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in May and return late in July. Deoli was a small station about 50 km from Dehra. It was on the border of the heavy jungle of the Indian Tarai. શું કહે છે રસ્કિન બોન્ડ? એમની સ્ટોરીમાં લખે છે વેન આઈ વોઝ એટ કોલેજ, હું જ્યારે કોલેજમાં હતો, ક્યાં? જ્યારે કોલેજમાં ભણતો હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રેન્ડમધર્સ પ્લેસ। રેગ્યુલરલી, નિયમિત રીતે, આઈ રેગ્યુલરલી, હું નિયમિત રીતે સ્પેન્ટ એટલે કે પસાર કરવું, વિતાવવું, શું વિતાવવું? માય સમર વેકેશન, હું મારું ઉનાળાનું વેકેશન મારા દાદીના ઘરે દેહરામાં વિતાવતો હતો, એટલે પસાર કરતો હતો। આઈ વુડ લીવ ધ પ્લેન અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ। આઈ વુડ લીવ, મારે છોડવું પડતું હતું, ક્યારે? ધ પ્લેન્સ એટલે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, પ્લેન્સ એટલે કે મેદાન, સમતલ ભૂમિ, જે દેહરામાં જે એ જ્યાં રહેતો હતો એ સ્થળ, તો કે આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મેમાં અને રિટર્ન લેટ ઇન જુલાઈ, અને પાછો ક્યારે આવતો હતો? જુલાઈમાં પાછો ફરતો હતો। દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમી ફ્રોમ દેહરા, અને જે દેઓલી છે, દેઓલી નામનું જે એક સ્ટેશન છે, એક ગામ છે, એ કેટલું ક્યાં હતું? એ સ્મોલ સ્ટેશન, એક નાનું ગામ છે, એક સ્ટેશન છે, અબાઉટ 50 કિમી ફ્રોમ દેહરા, દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું દેઓલી એક નાનું અમથું સ્ટેશન છે। ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તરાઈ, એ ઇન્ડિયાના તરાઈના ગાઢ જંગલોની નજીક અડીને જ આવ્યું હતું। I decided that one day I would get off the train at Deoli and spend the day there. I decided, મેં નક્કી કર્યું, decided એટલે કે નક્કી કર્યું, શું નક્કી કર્યું? that day, એ દિવસે મેં નક્કી કર્યું, I decided that, મેં નક્કી કર્યું કે one day, એક દિવસ, I would get off the train at Deoli and spend the day there. હું એક દિવસ ટ્રેનથી ઉતરીને દેઓલીમાં આખો દિવસ પસાર કરીશ। I was 18, visiting my grandmother and the night train stopped at Deoli. A girl came down the platform selling basket. I was 18, હું જ્યારે 18 વર્ષનો હતો, વિઝિટિંગ માય ગ્રેન્ડમધર, વિદ્યાર્થીઓ આ જે સ્ટોરી છે એ રસ્કિન બોન્ડ દ્વારા કહેલી છે અને ભૂતકાળમાં બનેલી છે। એ જ્યારે આ એક પ્રસંગ છે એમનો, કે જ્યારે પ્રસંગ બનતો હતો તે વખતનો સમય છે, એટલે કે આ વાર્તામાં દરેક વાક્ય તમને ચાલુ ભૂતકાળમાં જોવા મળશે। દરેક વાક્યમાં ભૂતકાળના ટુ બીના રૂપ પ્લસ આઈએનજી વાળા વર્બ ફોર્મ જોવા મળશે। આઈ વોઝ 18 વિઝિટિંગ માય ગ્રેન્ડમધર, અહીંયા આવ્યું વિઝિટિંગ એટલે કે મુલાકાત લઈ રહ્યો હતો, કોની? માય ગ્રેન્ડમધરના ઘરે જઈ રહ્યો હતો। એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેઓલી, અને રાત્રે દેઓલીમાં ટ્રેન ઊભી રહી। અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, એક છોકરી, અ ગર્લ એટલે કે એક છોકરી, કેમ ડાઉન એટલે કે આવી, ધ પ્લેટફોર્મ ઉપર આવી
સેલિંગ બાસ્કેટ એટલે કે બાસ્કેટ વેચવા માટે આવી. It was a cold morning and the girl had a shawl across her shoulder. It was a cold morning. હવે શું હતું? એકદમ ઠંડી સવાર હતી. And the girl had a shawl. અને જે છોકરી હતી એને એની શોલ્ડર ઉપર ખભા ઉપર શોલ વીંટાળી હતી. Her feet were bare. એના જે પગ હતા એ ઉઘાડા હતા. અહીંયા તમે જોઈ શકો છો બેર, બેર એટલે કે ઉઘાડું. Her feet were bare and her clothes were old. એના કપડાં કેવા હતા? જૂના હતા. She was a young girl. એ કેવી હતી? યુવાન છોકરી હતી. Walking gracefully toward me. Towards એટલે કે મારા તરફ. વોકિંગ એટલે ચાલીને આવી રહી હતી. મારા તરફ ગ્રેસફુલી કે આકર્ષક રીતે મારા તરફ ચાલીને આવી રહી હતી. When she came to my window, જ્યારે મારી વિન્ડો નજીક આવી, વિન્ડોની પાસે આવી, she stopped. તે ઊભી રહી ગઈ. She saw that I was looking at her intensely. She saw that એ જોતી હતી. શું જોતી હતી? I was looking at her. હું એના તરફ જોઈ રહ્યો છું તેવું તે જોતી હતી. But at intensely, intensely એટલે કે આતુરતાથી, ઈરાદાપૂર્વક. હું તેની તરફ આતુરતાથી જોતો હતો તેવું તે જોતી હતી. But at first she pretend not to notice. But at first she pretend એટલે ઢોંગ કરવો કે દેખાવ કરો. Pretend to notice. To notice એટલે કે જોવું કે ધ્યાનમાં આવવું. પણ એને શું કર્યું? But at first પહેલાં તો એને શું કર્યું? તેને કંઈ જ જોયું નહીં એવું એને ઢોંગ કર્યો, દેખાવ કર્યો કે એ મારા તરફ જોતી હતી. પણ સૌથી પહેલાં તો એને એવું જ દેખાવ કર્યો કે એ મારા તરફ જોતી નથી. She had a pale skin, shiny black hair and dark eyes, and then those eyes searching and lively meet mine. શું કહે છે? She had a pale skin. pale એટલે કે ફિક્કું. અહીંયા લખ્યું છે pale એટલે કે ફિક્કું કે નિસ્તેજ, એમાં કોઈ તેજ ન હોય, ફિક્કું પડી ગયેલું. pale skin એટલે કે ફિક્કું નિસ્તેજ ચહેરો. shiny black hair. shiny એટલે કે ચમકદાર, black કાળા વાળ, and dark eyes કાળી આંખો. and then these eyes અને તે આંખો સર્ચિંગ કંઈક શોધતી, જીવંત, તેની જીવંત આંખો કંઈક શોધતી હોય તેવી આંખો મારી આંખોને મળી. મીટ માઇન. MEET મીટ એટલે મળવું, માઇન એટલે કે મારી આંખોને મળી. She stood by my window for some time and neither of us said anything. She stood by my window. stood એટલે કે ઊભી રહી. સ્ટેન્ડનું ભૂતકાળનું ફોર્મ છે stood. શું કહે છે? She stood by my window. એ મારી બારી નજીક ઊભી રહી. For some time કેટલોક સમય, થોડોક સમય મારી બારી નજીક ઊભી રહી. And neither of us said anything. neither of us એટલે કે અમારા બેમાંથી એક પણ નહીં, એટલે કે અમારા બેમાંથી એક પણ કંઈ બોલ્યું નહીં. said anything. anything એટલે કે કંઈ પણ, એટલે અમારા બંનેમાંથી કંઈ બોલ્યું નહીં. but when she moved on, પણ જ્યારે તે જતી હતી, moved on આગળ જતી હતી. I don't know why, ખબર નહીં કેમ. left my seat and rushed to the carriage door. left my seat હું મારી સીટ ઉપરથી ઊભો થયો. and દરવાજા તરફ, ટ્રેનના દરવાજા તરફ દોડ્યો. she noticed me at the door. એને મને દરવાજા તરફ જોયો. and stood waiting on the platform. અને પ્લેટફોર્મ ઉપર મારી રાહ જોતી ઊભી રહી. I walked across to the tea stall. હું ચાની દુકાન પાસે ગયો. A kettle was boiling on a small fire. kettle એટલે કે કેટલી, was boiling એટલે કે ચાની કેટલી ઉકળી રહી હતી. on the small fire એટલે કે ધીમા તાપ ઉપર ચાની કેટલી ઉકળી રહી હતી. The girl follow me behind the stall. follow એટલે અહીંયા લખ્યું છે follow એટલે કે પાછળ જવું. The girl follow એટલે કે મારી પાછળ આવી. The girl follow me મારો પીછો કરતાં behind the stall એટલે કે દુકાન પાછળ આવી. Do you want to buy basket? She asked. Do you want to
બાય અ બાસ્કેટ, શું તમારે બાસ્કેટ એટલે કે ટોપલી ખરીદવી છે? તેણે મને પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ, એ ટોપલીઓ ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, કેન એટલે કે નેતર, ફાઇનેસ્ટ એટલે કે શ્રેષ્ઠ, ઉત્તમ. આ ટોપલીઓ ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ નેતરમાંથી બનાવેલી છે. સ્ટ્રોંગ એટલે કે મજબૂત છે. નો આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, મારે નથી જોઈતી, મારે બાસ્કેટ નથી જોઈતું. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર, સ્ટૂડ એટલે અમે ઊભા રહ્યા, લુકિંગ એટલે જોતા રહ્યા, ઇચ અધર એકબીજા સામે ઊભા રહીને જોતા રહ્યા, ફોર અ વેરી લોંગ ટાઈમ ખૂબ લાંબા સમય સુધી અમે બંને એકબીજા સામે જોતા જ રહ્યા. એન્ડ ધેન શી સેડ, અને પછી એને કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? નક્કી તમારે બાસ્કેટ નથી જ જોઈતું? તો હવે લેખક શું કહે છે? ગીવ મી વન, એક બાસ્કેટ આપો, મેં એવું કીધું. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને મેં શું કર્યું? ઉપરની એક ટોપલી લીધી અને એને ₹1 આપી દીધો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર, મને એની આંગળી અડકવાની ઈચ્છા તો થઈ, બટ કુડ નોટ, પણ એવું કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લો હિઝ વિશલ, શી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લિન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. આઈ હેડ ટુ રન back of my compartment. I watched her as the platform slipped away. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. I watched her until the signal box came in the way, and then the jungle hid the station. I could still see her standing there alone. શું કહે છે? હવે શું થયું? એ બંને એકબીજાને જોતા તો રહ્યા, પણ શું થયું? એની પાસેથી મેં બાસ્કેટ લીધું અને એક ટોપલી આપી દીધી. મને એની આંગળીઓ અડકવાની ઈચ્છા થઈ, પણ હું અડકી શક્યો નહીં. પછી શું થયું? ધ ગાર્ડ બ્લો હિઝ વિસલ, હવે ટ્રેનના જે ગાર્ડ હતો એને વિસલ વગાડી. અને શું થયું? શી સેડ, વિસલ વગાડી એટલે એને કંઈક મને કીધું, બટ ઇટ વોઝ લોસ્ટ, પણ મને કંઈ સંભળાયું નહીં. પણ જે બેલ હતો, ઘંટના અવાજમાં, ક્લિન્ચિંગ ઓફ ધ બેલ, ઘંટનો અવાજ, એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનનો હિસિંગ એટલે સુસવાટા, જે ટ્રેનનું એન્જિન હતું એ ચાલુ થઈ ગયું, એટલે કે એન્જિનના સુસવાટામાં અને ઘંટના અવાજમાં મને કંઈ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, મારે મારા ડબ્બા સુધી દોડી જવું પડ્યું. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, હું એને પ્લેટફોર્મ આગળ વધી ગયું ત્યાં સુધી હું તેને જોઈ રહ્યો. She was alone on the platform and did not move. અને તે ત્યાં આગળ પ્લેટફોર્મ ઉપર એકલી જ ઊભી હતી અને ક્યાંય આગળ વધી નહીં, ક્યાંય ગઈ નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પણ એ મારા તરફ જોઈ રહી હતી અને જોઈને હસી રહી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, હું એને રસ્તામાં સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી હું એને જોઈ રહ્યો. એન્ડ ધેન, અને પછી શું થયું? જંગલ હિટ ધ સ્ટેશન, અને જંગલની પાછળ સ્ટેશન સંતાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, અને હું એને ત્યાં આગળ એકલી ઊભી જોઈ રહ્યો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ, હું બાકીની મારી મુસાફરીમાં પણ એને જોતો રહ્યો. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, અને હું તેની ડાર્ક આઈઝ, એનો ફેસ ફર્ગેટ, હું એ છોકરીનો ચહેરો અને ડાર્ક આંખો એટલે કે કાળી આંખો ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચ દહેરા, પણ હું જ્યારે દહેરા ગ્રેન્ડમાના ઘરે પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ, ઇન્સિડન્ટ એટલે બનાવ જે છોકરી સાથે મળ્યો હતો, વાત થઈ, એ બધું શું થઈ ગયું? બ્લડ, ઝાંખું થઈને ભૂલાઈ ગયું. ડિસ્ટન્ટ એટલે કે ભૂલાઈ ગયું.
ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે મારા મગજમાં બીજી ઘણી બધી વાતો હતી. બ્લડ એટલે કે ઝાંખું થઈ ગયું. ડિસ્ટન્ટ એટલે કે દૂરનું એટલે કે ભૂલાઈ ગયું. કેમ ભૂલાઈ ગયું? કારણ કે હું ત્યાં પહોંચ્યો એટલે બીજી બધી કંઈક બાબતો મારા મનમાં ચાલતી હતી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. પણ જ્યારે હું મારી જર્ની 2 મહિના પછી હું પાછો ફરતો હતો ત્યારે મને એ છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ into the station and I felt an unacceptable thrill. I was looking out for her. હું એ છોકરીને શોધી રહ્યો હતો. લુકિંગ એને શોધી રહ્યો હતો. The train drew into the station. જ્યારે સ્ટેશન આવ્યું ત્યારે હું છોકરીને શોધી રહ્યો હતો. And I felt an unexpected thrill. અને મને એક અનએક્સપેક્ટેડ કે અનપેક્ષિત, વિચાર્યું પણ ન હોય એવું શું થાય છે? ઉત્તેજના થાય છે. રોમાંચ, એક ઉત્તેજના થાય છે. એક્સાઇટમેન્ટ થાય છે. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. હું એને પ્લેટફોર્મ પર આવતા જોઈ રહ્યો હતો. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર. અને હું દરવાજા પાસે દોડ્યો એન્ડ વેવ એટલે કે હલાવ્યો, હાથ હલાવ્યો, એની સામે હાથ હલાવતો હતો. વેન શી શો મી. પણ જ્યારે મને જોઈ, શી સ્માઇલ્ડ, એ હસી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર. જ્યારે હું દરવાજા પાસે ગયો અને મેં એને વેવડ એટલે કે હાથ હલાવો, એની સામે જોઈને હાથ હલાવ્યો. વેન શી શો મી, એને મને જોઈ. શી સ્માઇલ, એ હસી. શી વોઝ પ્લીઝ, એ ખુશ હતી. પ્લીઝડ એટલે કે ખુશ હોવું. ધેટ આઈ રિમેમ્બર હર. એ વાતની એને ખુશી હતી કે મને એ યાદ છે. આઈ વોઝ પ્લીઝ ધેટ શી રિમેમ્બર મી. અને હું પણ ખુશ હતો કે એને પણ હું યાદ છું. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. શું કહે છે? શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. તેને બાસ્કેટ વેચવાનું શરૂ ન કર્યું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પણ ટી સ્ટોલ એટલે કે ચાની દુકાનની તરફ સીધી આવતી હતી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. એની જે કાળી આંખો હતી તરત જ ફિલ્ડ વિથ લાઇટ એટલે ચમક, પ્રકાશથી ભરાઈ ગઈ. એની ડાર્ક કાળી આંખો ચમકથી ભરાઈ ગઈ, ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. વી સેડ નથિંગ, અમે કંઈ બોલ્યા નહીં. ફોર સમ ટાઈમ કેટલોક સમય અમે થોડોક સમય તો કંઈક ના બોલ્યા. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પણ અમે શબ્દો વગર પણ વાતો કરી રહ્યા હતા. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ટેક હર અવે વિથ મી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ એટલે કે લાગણીનો આવેશ, લાગણીનો ભાવ. હું એના તરફની લાગણી અનુભવી રહ્યો હતો. ટુ પુટ હર ઓન ધ ટ્રેન, કે હું એને ટ્રેનમાં બેસાડી દઉં અને ટેક હર અવે વિથ મી. મને એવી લાગણી મને એના તરફની એવી લાગણી હતી કે હું એને મારી સાથે ટ્રેનમાં બેસાડી દઉં અને મારી સાથે લઈ જાઉં. આઈ કુડ નોટ બેર ધ thought of watching her vanish into the darkness of Deoli station. I could not bear એટલે કે સહન કરવું. અહીંયા લખ્યું છે bear એટલે કે સહન કરવું. હું એ સહન ના કરી શક્યો. The thought એટલે bear the thought of watching her એટલે કે એને જોવાનો, વિચારવાનો, એટલે કે હું એ વિચારો સહન ન કરી શક્યો. વોચિંગ હર વેનિશ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ એટલે કે એને ડેઓલીના ડાર્કનેસમાં, ડેઓલીનું સ્ટેશનના ડાર્કનેસમાં એને વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જાય એ વિચારથી હું સહન કરી શક્યો નહીં. આઈ ટૂક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. આઈ ટૂક ધ બાસ્કેટ્સ, મેં એના હાથમાંથી બાસ્કેટ લીધા. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને મેં એને જમીન પર મૂકી દીધા. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. શું કર્યું? શી પુટ હર, તે જેવી બાસ્કેટ લેવા જતી હતી. બટ આઈ કોટ હર હેન્ડ, પણ મેં એનો હાથ પકડી લીધો. એન્ડ હેલ્ડ ઇટ, અને પકડી રાખ્યો.
આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં એવું કીધું કે મારે દિલ્હી જવું છે. શી નોડેડ, તેને માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવર, મારે ક્યાંય જવાનું નથી. એ શું બોલી? આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવર, મારે ક્યાંય નથી જવાનું. ધ ગાર્ડ બ્લો હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ દેટ. અને ગાર્ડે વિસલ વગાડી અને મને એ ગમ્યું નહીં. ગાર્ડે જે કર્યું એ મને ગમ્યું નહીં. આઈ વિલ કમ અગેન, હું પાછો આવીશ. આઈ સેડ વિલ યુ બી હિયર, હું અહીંયા પાછો આવીશ, તું અહીંયા હોઈશ. શી નોડેડ, તેને માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવર, મારે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેન, ફરીથી એને માથું હલાવ્યું. ધ બેલ ક્લેન્ચ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. બેલ વાગ્યો અને ટ્રેન આગળ વધી ગઈ. અહીંયા લખ્યું છે ટુ સ્લાઇડ એટલે કે આગળ સરી જવું, ફોરવર્ડ એટલે કે આગળ. બેલ વાગ્યો અને ટ્રેન આગળ વધી ગઈ. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. હવે મારે શું કરવું પડ્યું? બેલ તો વાગ્યો, ટ્રેન આગળ જતી હતી, એટલે મારે મારો હાથ એ છોકરીના હાથમાંથી ખેંચવો પડ્યો અને ટ્રેન તરફ દોડવું પડ્યું. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું એને ભૂલી શક્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. તે બાકીની મુસાફરીમાં મારી સાથે જ રહી એન્ડ ફોર ઘણા સમય સુધી મારી સાથે રહી. ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અને ઘણા વર્ષો સુધી તે એક જીવંત વસ્તુની જેમ રહી. એન્ડ વેન ધ કોલેજ ટર્ન એન્ડેડ. અને જ્યારે પાછી કોલેજો પૂરી થઈ, કોલેજ ટર્મ કોલેજનું સત્ર પૂરું થઈ ગયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર દેન યુઝ્યુઅલ. હવે જ્યારે કોલેજ પૂરી થઈ એટલે મેં ફટાફટ ઝડપથી મારી બેગ પેક કરી દીધી અને દહેરા માટે જલ્દીથી નીકળી ગયો. યુઝ્યુઅલ એટલે કે હંમેશની જેમ, હેસ્ટ એટલે કે ઉતાવળમાં. આઈ વોઝ નર્વસ એટલે કે બેચેન. નર્વસ એન્ડ એન્ક્સિયસ એટલે કે અસ્વસ્થ, આતુરતા, અસ્વસ્થ. એટ ધ ટ્રેન એન્ટર દેઓલી. હવે હું ફરીથી દહેરા જઈ રહ્યો હતો ત્યારે દેઓલીમાં જ્યારે ટ્રેન ઊભી રહી ત્યારે હું કેવું એકદમ બેચેન, નર્વસનેસ અનુભવતો હતો. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. આઈ વોઝ વન્ડરિંગ, ટુ વન્ડર એટલે કે વિચારવું. અહીંયા લખ્યું છે ટુ વન્ડર એટલે કે વિચારવું. આઈ વોઝ વન્ડરિંગ, હું વિચારી રહ્યો હતો. શું વિચારી રહ્યો હતો? ધેટ વોટ આઈ શુડ સે, મારે શું કહેવું છે. ધ ગર્લ એન્ડ વોટ શુડ આઈ ડુ, અને મારે શું કરવાનું છે, મારે શું કહેવાનું છે અને શું કરવાનું છે, દરેક હું વિચારતો રહ્યો. આઈ વોઝ ડિટરમાઇન્ડ, આ વખતે તો હું મક્કમ જ હતો. ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. અને આ વખતે તો મેં મક્કમતાથી નક્કી કર્યું હતું કે હું હેલ્પલેસલી, લાચારીથી એની સામે ઊભો નહીં રહું. ધ ટ્રેન કેમ ટુ દેઓલી. ટ્રેન દેઓલી આવી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. મેં બહાર જોયું અને પ્લેટફોર્મ પરથી ઉતર્યો. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ મને છોકરી ક્યાંય દેખાઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટોપ ઓફ ધ ફૂટબોર્ડ. મેં દરવાજો ખોલ્યો એન્ડ સ્ટોપ ઓફ ધ ફૂટબોર્ડ, અને ફૂટબોર્ડ આગળ ઊભો રહ્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થઈ ગયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મેં વિચાર્યું, મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો આઈ રન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. તો હું સ્ટેશન માસ્ટર પાસે દોડ્યો. ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. શું તમે છોકરીને જાણો છો જે અહીંયા આગળ બાસ્કેટ એટલે કે ટોપલીઓ વેચ્યા કરતી હતી? ધ ટ્રેન નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. અને સ્ટેશન માસ્ટરે કીધું કે નો આઈ ડોન્ટ, મેં એવું નથી જોયું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. હવે ટ્રેન સ્ટેશન પરથી જવા લાગી હતી.
and I had to run up the platform and jump for the door of my compartment. અને મારે ટ્રેનના દરવાજા તરફ દોડવું પડ્યું અને કમ્પાર્ટમેન્ટ એટલે ડબ્બામાં દોડીને જવું પડ્યું. As Deoli platform vanished, I decided that one day I would have to break journey there. I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a took from her dark, impatient eyes. As Deoli platform vanished, જ્યારે હવે Deoli platform અદૃશ્ય થઈ ગયું, વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જવું. આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું, એક દિવસ આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની, કે મારે એક દિવસ મારી મુસાફરી અહીંયા રોકવી છે. આઈ વુડ સ્પેન્ડ અ ડે, આખો દિવસ મારે ડેઓલીમાં વિતાવવો છે, ગામમાં. મેક ઇન્ક્વાયરી, અને પૂછપરછ કરવી છે. એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ, મારે એ છોકરીને શોધવી છે. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, જેને મારું હૃદય જીત્યું છે, ચોરી લીધું છે. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક, એટલે કે કંઈ નહીં પણ એની એક કાળી અને ઉત્સુક આંખોથી મારું હૃદય જીતી લીધું છે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થ્રો ડેઓલી મેની ટાઈમ્સ, અને પાછલા ઘણા વર્ષોમાં હું ડેઓલી પરથી પસાર થતો હતો. આઈ ઓલવેઝ ટુ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી સમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી, અને આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, હું ઘણી વખત બારીની બહાર જોતો હતો. કેવી રીતના? સમ અનચેન્જિંગ ફેસ, કે બદલાયા વગરનો એ ચહેરો મારી તરફ જોતો હોય એવું હું બારીની બહાર જોતો હતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ હું ક્યારેય ત્યાં આગળ ઊભો રહ્યો નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. આઈ પ્રિફર ટુ કીપ, હું હંમેશા એ પસંદ કરતો હતો. કીપ હોપિંગ, આશા રાખતી. ડ્રીમિંગ, સ્વપ્ન જોતી. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, એટલે કે વિન્ડોની બહાર જોતો. ફોર ધ ગર્લ, એ છોકરીને, એટલે કે બાસ્કેટ વેચતી એ છોકરીને જોવા માટે હું આશા રાખતો હતો. આઈ નેવર બ્રેક માય જર્ની એટ ડેઓલી, મેં ડેઓલી પર મારી જર્ની મુસાફરી ક્યારેય રોકી નહીં. બટ આઈ પાસ થ્રો એઝ ઓફન એઝ આઈ કેન, પણ જેટલું બને તેટલું હું ત્યાંથી પસાર થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રસ્કિન બોન્ડની ખૂબ જ સરસ વાર્તા હતી. આ વાર્તા તમે વાંચજો, તમને પણ મજા આવશે. આ બોર્ડમાં સ્પેલિંગ્સ લખાવ્યા છે, એ તમારી ફેર બુકમાં ઉતારજો અને તેને 2-3 વખત રીડ કરીને નોટબુકમાં લખવાના છે. અસ્તુ, જય ગુરુદેવ.